તો મિત્રો હું ને આવીશું ગયા હતા રામજીવાડી, અને રામજીવાડી એટલા માટે ગયા હતા મિત્રો કારણ કે ત્યાં કલર બલર કામ કરી નાખ્યું. અત્યારે મંદિર કંઈક આવું દેખાય, કલર કર્યા પછી કેવું દેખાય નહીં જોવાનું છે. એની પ્રોજેક્ટ પર થોડુંક કામ કરવા જેવું છે, દિમાગ લગાવવાનું છે વધારે. તો કેમ છો મિત્રો? મજામાં? હું મજામાં, એટલે તમે મજામાં જશો. અત્યારના વાગી ગયા છે 12. આપણે ગાયનું પાણી પાવાની છે, નીંદ તો કરી દીધી છે. અને આજે આટલું બધું ખડ વાટીને આવ્યા છે. આપણે ઘણા દિવસો પછી બ્લોગ આવે છે, કારણ કે બ્લોગ કાંઈ બનાવતા નહોતા આપણે. અત્યારે પહેલાં આપણે ગાયનું પાણી પાઈ દઈને પછી આપણે જવાનું છે નાવાતું છે. મિત્રો આપણે ગાયોને પાણી પાઈ લીધું છે, અને નાહી લીધું છે. અને આપણે છે ને આજે મિત્રો ટાઈમ મળે ને તો આપણે વાળ કપાવા જવાનું છે, કારણ કે દિવાળીનો તહેવાર આવે છે ને આપણે આવું જંગલી જેવા લાગી છે વાળ. તો તહેવારોમાં થોડાક માણસ જેવા લાગ્યું એટલા માટે આજ વાળ કપાવવાનો જો ટાઈમ મળે ને તો વાળ કપાવા જવાનું છે. મિત્રો અત્યારના વાગી ગયા છે 3 ને આપણે છે ને ખાઈને પછી આવીને ડાયરેક્ટ ઊંઘ આવતી તો હોઈ ગયા હતા. અને આપણું જે મિત્રો મંદિર છે ને આપણે આને કલર કરવાનો છે, કારણ કે આ લાકડાનો કલર છે ને હાવ ખરાબ થઈ ગયો છે. અને અહીંયા દીવાનું જે બધું કાળું કાળું છે ને, આ દીવો અહીંયા કર્યું ને તો આ બધું કાળું કાળું લાગી ગયું છે. તો આને કલર કરવાનો છે, ને આનો કલર છે ને મિત્રો આવો લાકડા કલર જ લાવવાનો છે. મળે ને તો એવો કલર લાવશું આપણે. બાકી તો એ કલર કરવાનો છે, કારણ કે દિવાળી આવે છે તો આપણે મંદિર એકદમ મસ્તીના કરી નાખવી. અને મિત્રો બીજી એક વાત કે આપણો બ્લોગ એટલા દીધા કેમ નહોતા આવતા, કારણ કે 3-4 દિવસ થઈ ગયા આપણા બ્લોગ આવ્યા નથી. મિત્રો એમાં એવું વાંધો છે કે કોઈ કોન્ટેન્ટ જ નહોતો કાંઈ, એટલે આમ દિવસો કાંઈ આવો સવાર ઉઠવાનું, બપોર પડે, સાંજ પડે ને ભાઈ હોઈ જવાનું, બસ બીજું કાંઈ હતું નહીં. આપણે 2-3 દિવસ બ્લોગ બનાવ્યા હતા વચ્ચે, પણ બ્લોગમાં કાંઈ લેવાનું હતું નહીં, એટલે પછી બ્લોગ આપણે ચડાવ્યા નહીં. કારણ કે બ્લોગમાં કાંઈક મજા આવી હોય તો માણસો જોવે, બાકી તો સ્કીપ કરી નાખે. કારણ કે 2 દી આપણે બ્લોગ બનાવ્યા, હા અડધા બનાવ્યા પછી મૂકી દીધા. અને આજે આપણે પછી બ્લોગ બનાવી છીએ. જોયું હવે એના ઈશ્વરનો ફોન આવ્યો, એ આપણે જવી હાલ કંઈક બહાર રખડવા જેવી. તો મેં કીધું હાલ આવી બહાર આવે છે, હું જાઉં બહાર. ક્યાં જવી કંઈ નક્કી નથી. અને હા મિત્રો બીજી એક વાત કે આપણો હવે મસ્તનું એક ન્યૂ પ્રોજેક્ટ આવવાનું છે. એમાં થોડુંક આપણા મિત્રોની થોડોક સાથ જોઈએ છે. અને બીજું એક કે આપણું લોકેશન મસ્તીનું ગોઠવીને મસ્તીની પ્રોજેક્ટ પર થોડુંક કામ કરવા જેવું છે. દિમાગ લગાવવાનું છે વધારે. અને થોડાક મિત્રોનો સાથ સારો આવે ને તો આપણે એકદમ મસ્તીનું પ્રોજેક્ટ સક્સેસ થઈ જાય. અને એની વાર લાગશે મિત્રો, 1-1.5 મહિનો કે પછી 2 મહિના જેટલી વાર લાગશે. પણ એ વસ્તુ મિત્રો થાય ને તો બહુ ખતરનાક થશે. અને જો થશે હું તમને બતાવી દઈશ, અપડેટ આપતો રહીશ. હું તમને આજ કે કાલથી હું ડાયરેક્ટ હવે શરૂ કરવાનો છું એ વસ્તુ કરવામાં કામ. એ વસ્તુ પ્રોજેક્ટ પર હું કામ કરવાનું ચાલુ કરવાનું છે કે આજ કે કાલથી કરીશ. આમ તો આજથી તો નહીં કરાય. અને બીજું એક વાત કે મિત્રો એ કામ કરીશ એટલે હું તમને એનો અપડેટ આપતો રહીશ મિત્રો બ્લોગમાં. બ્લોગ આપણા જોતા રહેજો ડેલી. તો મિત્રો હું ને આવીશું ગયા હતા રામજીવાડી, અને રામજીવાડી એટલા માટે ગયા હતા મિત્રો કારણ કે ત્યાં ફટાકડાની બહુ મોટી માર્કેટ ભરાય છે. તો ત્યાં ખાલી ભાવ પૂછવા ગયા હતા અમે. અને અહીંયા જે ફટાકડાનો ભાવ પૂછ્યો હતો ને 2 દી પહેલાં મિત્રો, એના 500 રૂપિયા કીધા હતા. ત્યાં જે એ ફટાકડાનો ભાવ ત્યાં પૂછ્યો ને તો મિત્રો એના 300 રૂપિયા કીધા હતા. એટલો ફરક પડે અહીંની દુકાન નાની દુકાનનો. અને મિત્રો રામજીવાડી અમારે જવાનું હતું અમારે બીજી જગ્યાએ, પણ રામજીવાડી વચ્ચે આવતી હતી ને પહેલાં અમે કીધું ત્યાં જઈ આવી. પછી ત્યાંથી બહાર નીકળ્યા એટલે એક કામ આવી ગયું, તો ડાયરેક્ટ પછી ત્યાંથી અમે ઘરે ગયા. પછી જ્યાં જવાનું હતું ત્યાં ગયા જ નહીં અમે. અને હવે દિવાળી આવવામાં છે ને મિત્રો 6 કે 7 દિવસની વાર થઈ ગઈ. તો હવે જોયું અમે 4-5 દિવસ 2-3 દિવસ પછી જવું તો કંઈક નક્કી નહીં, ના ભાવ વધી જાય કે ન વધી જાય. હવે ના જાવી તો જાવી, બાકી તો આપણે ગમે ત્યાંથી લઈ લઉં, કારણ કે વધારે ફટાકડા આપણે લેવાના હોય નહીં. મિત્રો અત્યારના વાગી ગયા છે 7 ને આપણે જવાનું છે દૂધ દેવા, પણ એ પહેલાં આપણે વંદીઓ કરી નાખ્યું. અહીં મિત્રો અંધારું એટલા માટે છે કારણ કે અહીંનો ગલોબ છે ને મિત્રો આપણે હેઠે લઈ ગયા છે. દાદરા પર જે ગલોબ હતો ને એમાં વરસાદમાં છે ને મિત્રો પાણી પડી ગયું ને તો પાણી ભરાઈ ગયું એટલે ગલોબ આખો બગડી ગયો. એટલે અહીંયા લઈ કે આ જગ્યાએ 2 જગ્યાએ ગલોબ લાવવાનો છે ને આપણે કાલ મંદિરમાં કલર કરવાનો છે, તેની માટે કલર લાવવાનો છે. તો અત્યારે લાવવું તો ઠીક છે, બાકી કાલ લેતા આવીશ. અને ગલોબ ભાઈ કાલ જ લેતા આવીશ, બાકી અત્યારે જાઈશ એ બાજુ જઈશ તો લેતા આવીશ, બાકી તો કલર ને ગલોબ 2 કાલ લેતા આવીશ. મિત્રો આ તુલસીમાંના કેરે તમને જે દીવો દેખાય એ તો અત્યારે તો એક જ છે, પણ દિવાળી આવશે ને ત્યારે આ દીવા હશે એટલે ઘર આખું ખતરનાક લાગશે, આખું ચમકી જાય દીવાથી. મિત્રો આપણે દૂધ લઈને આવી ગયા છે દૂધ દેવા માટે. અને આપણે આ બિલ્ડિંગમાં દૂધ દેવાનું છે, આ બિલ્ડિંગમાં દૂધ દેવાનું છે, આ બિલ્ડિંગમાં દૂધ દેવાનું છે, આ બિલ્ડિંગમાં દૂધ દેવાનું છે. અને હવે મિત્રો આપણે ઘરે જવાનું છે. The next day.
ગુડ મોર્નિંગ મિત્રો, બીજા દિવસની સવાર થઈ ગઈ ને સવારના વાગી ગયા છે 11 ને આપણે મિત્રો દૂધ દઈને બધું કામ બામ ખાઈને રેડી થઈ ગયા છે. અને આપણે મિત્રો કાલે કીધું હતું કે આપણે મંદિરમાં કલર કરવાનો છે, તો આપણે કલરની બધી વસ્તુ લઈ નાખી છે. જો આ એક આ બ્રાઉન લાકડા કલર લાવ્યો જે અહીંયા મારવાનો છે, અને આ વ્હાઇટ કલર છે ને એ આપણે હેઠેના મંદિરમાં મારવાનો છે, અને આ પાણી છે આમાં કલરમાં મિક્સિંગ કરવાનું, અને આ છે આપણું પીછી કલર જીંદી કરવાની છે. તો આમાં આપણે કલર કરવાનું. અત્યારે મંદિર કંઈક મિત્રો આવું દેખાય છે, અને કલર કર્યા પછી જોવાનું કેવું દેખાય. અને મિત્રો આપણે આ કાઢી નાખવાનું, કારણ કે અહીંયા છે ને અગરબત્તીની ધૂપ ને ભભૂત, અગરબત્તીની જે ભભૂત આવે ને એ આમાં અડી ગઈ ને ત્યાં આખું બળી ગયું, એટલે એ કાઢી નાખવાનું છે આપણે. અને નીચે આપણે અહીં પથ્થર મુકાઈ દેવાનો છે, કે અત્યારે તો નહીં હવે પછી જોઈએ હવે ક્યારે મુકાવી, બાકી આમ પથ્થર મુકાઈ દેવાનો છે. અત્યારે આપણે કલર બલર કામ કરી નાખવી. અત્યારે મંદિર કંઈક આવું દેખાય, કલર કર્યા પછી કેવું દેખાય નહીં જોવાનું છે. મિત્રો કલરનું ઢાંકણું તો ખોલ્યું આપણે, પણ આ કલરની છે ને થોડોક આપણે હલાવવો પડશે, તો આને હલાવી નાખવી, કારણ કે આ કલર છે ને મિત્રો ડાર્ક બહુ લાગે છે. તો આમાં છે ને આપણે થોડોક વ્હાઇટ કલર નાખશું ને તો થોડોક આસો થઈ જાય તો ઠીક છે, બાકી જોયું આ ડાર્ક બહુ છે. કારણ કે ડબ્બીમાં પીસી ફાવતી નહોતી એટલે વ્હાઇટ કેમ કરી નાખ્યો, કલર કાંઈક આવો થાય છે. જોવી આખામ કરી કોઈ કેવો થાય. મિત્રો હું કલર કરતો હતો ને કાળી સ્કૂલથી આવી ગયો હતો, અને કાળિયાની સ્કૂલમાંથી ને આટલા ફટાકડા મળ્યા, એમ કે સ્કૂલમાંથી મળ્યા. તો કાળુભાઈ રાજી થઈ ગયા, કાળુભાઈ ફોડી નાખજો બસ ફટાકડા. મિત્રો આપણે કલર કંઈક આગળથી એટલો થયો છે, તો હવે આ બધું ડિટેલિંગમાં જે કામ કરી નાખ્યું ને એટલે પછી તમને ફાઇનલ લુક દેખાડું. આટલો કલર થયો છે ને આવો દેખાય છે આ કલર. હવે ફાઇનલ કરી નાખું ને પછી હું તમને દેખાડું કેવો થાય છે. ફાઇનલી મિત્રો મંદિરમાં કલર કમ્પ્લીટ થઈ ગયો છે, અને કલર થઈ ગયો ને પછી આપણે ડાયરેક્ટ નાવા ભાગી ગયા હતા. કલર હું તમને બતાવું, જો મિત્રો આવી રીતે લાગે છે. આ મંદિરનો કલર નો થયો ને એની પહેલાંનો વિડીયો જુઓ તમે પહેલાં, અને અત્યારનું મંદિર જુઓ તમે. બાકી લાગે છે ને મિત્રો કાંઈક ફરક લાગે ને, એકદમ ખતરનાક મંદિર, એકદમ નવું થઈ ગયું, નવું લાવવાની જરૂર ન પડી. કલર થઈ ગયો ને એટલે એકદમ નવું લાગવા માંડ્યું મંદિર. કલર કરતી વખતે છે ને આપણે હાથમાં છે ને પ્લાસ્ટિકની થેલી પહેરી લીધી હતી, કારણ કે હાથમાં કલર આપણે લાગે નહીં. કારણ કે હાથમાં કલર લાગી જાય ને તો એવું જલ્દી જાત નહીં. અને હવે 2-3 દિવસમાં તમને બધાને ખબર જ છે દિવાળી આવે છે ને હાથમાં કલર વાળું પછી કેમ, એટલે મેં કીધું હાથમાં થેલી પહેરી લેવા દે. એટલે કલર પ્લાસ્ટિકની કાળી થેલી આવે ને પહેરીને પછી મેં કલર કરવાનું ચાલુ કર્યું. મિત્રો મંદિરમાંથી જે ફોટા ભગવાનના જે ફોટા હતા ને એ મેં અહીંયા મૂકી દીધા પાણીયારા ઉપર. જો એ બધું અહીંયા શિફ્ટ કરી નાખ્યું. હવે આનો કલર હુકાય ને મંદિરનો એ પછી આપણે એના અંદર પાછું મંદિરમાં શિફ્ટ કરી દઈશું. અને મંદિરમાં આ મંદિરમાં કલર માર્યો ને પછી એટલો થોડોક કલર વધ્યો છે આપણી પાસે, આટલો કલર વધ્યો છે. આનું જોવું કંઈક યુઝ થાય એમ હોય તો કરીશું, બાકી તો જોયું. અને મિત્રો કાલે આનો વારો છે, આ વ્હાઇટ કલરનો. વ્હાઇટ કલર કાલે નીચે મારવાનો છે, નીચેનું મંદિર છે એમાંય કલર કરવાનો છે. એમાં મેં બહુ પહેલાં આવો કલર કર્યો. જો મિત્રો આ ખાટલા રંગવા માટે હું પાયા રંગવા માટે આવો કલર લાવ્યો હતો ને એ કલર મેં મંદિરમાં કર્યો હતો. એ ચમકતો હતો ત્યારે સારો લાગતો હતો, પણ અત્યારે જે ઓલા દીવા કર્યું ને એની જે બધું વરાળ જાય ને ઉપર તો બ્લેક થઈ ગયું છે આખું બધું ઉપર. એટલે એને આપણે હવે જોયું થોડો કલર મજા આવશે તો સારો લાગશે તો એ રાખશું, બાકી કોઈ બીજો કલર આપણે બદલી નાખશું. મિત્રો અત્યારના ટાઈમની વાત કરું તો 10:30 થઈ ગયા છે રાતના, કટકે બ્લોગ બને છે, પણ કાંઈ વાંધો નહીં. મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો કર્યો. મજા આવી તો લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.